સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલિયા ખાતે રહેતી કોકિલાબેનને ગામના દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા સાથે પ્રેમ સંબંધ હતો। આ અંગે કોકિલાબેનના દિયર વિષ્ણુસિંહને શંકા થઈ હતી, તેથી દિયર ભાભીને અવારનવાર બોલાચાલી થતી હતી। આથી ભાભીએ દિયરને મારી નાખવાનું કાવતરું રચી ગામમાં જ રહેતા પ્રેમી દોલતસિંહ મકવાણાને 2 લાખ રૂપિયાની સોપારી આપી હતી। જે બાદ વિક્રમસિંહ કાળુસિંહ મકવાણા તથા અનોડિયાના રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડનો આ અંગે સંપર્ક કર્યો હતો। વિક્રમસિંહ મકવાણા તથા રમેશસિંહ રાઠોડે હત્યાનો પ્લાન ઘડી વિષ્ણુસિંહને લગ્ન કરવા માટે છોકરી બતાવવાના બહાને લઈ ગયા હતા। જે રાત્રિના સમયે ઇકોમાં બેસાડીને વિષ્ણુસિંહને લઈ જઈને ગળે ટૂંપો આપી મારી નાખ્યો હતો। જે બાદ તેની લાશ પ્રાંતિજના કાલીપુરાથી લવારી ગામ તરફ જવાના રસ્તામાં જેટકોની દિવાલ પાસે ફેંકી દીધી હતી। પોલીસને મૃતદેહ અંગે જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે મૃતકની ઓળખ પ્રાંતિજના સાદોલિયા ગામના વિષ્ણુસિંહ મકવાણા તરીકે કરી હતી। પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। આ હત્યા સામે આવતા મૃતકના ભાઈએ પોતાની પત્ની કોકિલા, તેના પ્રેમી તથા અન્ય 2 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ બાદ પણ પોલીસે કોકિલાબેન મકવાણા, દોલતસિંહ મકવાણા, વિક્રમસિંહ મકવાણા, રમેશસિંહ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના સાદોલિયા ગામમાં વસતા મરણ જનાર છે એ વિષ્ણુસિંહ, એ 4 તારીખ બપોરેથી ગુમ હોવા બાબતની જાણ પોલીસને થયેલી। એની તપાસ કરતા ખબર પડેલી કે એમના જે ભાભી છે અને અન્ય એક વ્યક્તિ છે દોલતસિંહ, જેમનો પ્રેમ સંબંધ હતો। એટલે એવું નક્કી કરેલું કે જે આ દિયર છે એમ કહેતો હતો કે તમારા શકવેમ હોવા બાબતે, જેથી એને મારી નાખવા માટે નક્કી કરેલું અને એ 2 લાખ રૂપિયા મારવા માટે નક્કી કરેલું। એટલે અન્ય 2 આરોપીને તૈયાર કરવામાં આવેલા। એ લોકોએ આ જે મરણ જનાર છે એના લગ્ન નહોતા થયેલા, એને છોકરી બતાવવાનું બહાનું કાઢીને એને લઈ ગયેલા અને કાલીપુરાથી લવારીની વચ્ચે એને ગળે ટૂંપો આપીને મારી નાખવામાં આવેલો। આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે। 4 આરોપીને પોલીસે પકડી લીધેલા છે અને અન્ય કાર્યવાહી તપાસની ચાલુ છે। મરણ જનારને મેં જણાવ્યા પ્રમાણે કે ભાઈ એના લગ્ન થયેલા નતા, એટલે કે તને છોકરી બતાવવાની છે એમ કરીને એવું બહાનું આપીને લઈ ગયેલા અને એને ઇકો ગાડીમાં લઈ ગયેલા। એ જે પ્રેમ સંબંધ વાળો વ્યક્તિ છે એ સાદોલિયા ગામનો રહેવાસી છે।